राजकोट के एक छात्र की गिरसोमन में मौत के मामले को लेकर उस समय विवाद खड़ा हो गया जब सामाजिक न्याय और अधिकारिता राज्य मंत्री प्रद्युमन वाजा मीडिया से सवालों से बसते नजर आए। साबरकांठा जिले में नारी सशक्तिकरण मेले के शुभारंभ कार्यक्रम में शामिल होने पहुंचे मंत्री से जब राजकोट के नवयुग युवक स्कूल के छात्र की मौत को लेकर सवाल पूछे गए तो मंत्री बिना जवाब दिए मौके से भागते हुए दिखाई दिए। हिम्मतनगर सहकारी जिन परिसर में स्वदेशी अभियान के अंतर्गत त्रिदिवसीय मेले का आयोजन किया गया, जिसका शुभारंभ मंत्री प्रद्युमन वाजा के हाथों किया गया। इसी दौरान मीडिया ने गिरसोमन के एक निजी रिजॉर्ट में स्विमिंग पूल में हुई छात्रा की मौत को लेकर सवाल किए। बताया जा रहा है कि राजकोट के नवयुग स्कूल के छात्र की गिरसोमन स्थित एक निजी रिजॉर्ट के स्विमिंग पूल में डूबने से मौत हो गई। इस घटना को लेकर भाजपा नेताओं को बचाने के आरोप भी सामने आ रहे हैं। देशना वडाप्रधान અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આહવાન આપ્યું છે એ આહવાનના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં 11મી થી 23મી સુધી સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી મેળા અંતર્ગત આ માત્ર મેળો નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક રાજ્ય સરકારનું પગલું છે। તેમની જે કૌશલ્યતા છે, તેમની જે વ્યવસાય પ્રત્યેની રુચિ છે, તેમને એક મંચ પૂરું પાડી અને પોતે હસ્તકલા અથવા પોતાની જે સ્વદેશી બનાવટની વસ્તુઓ છે એનું આજે પ્રદર્શન અને વેચાણ આજે આ મેળામાં રાખવામાં આવ્યું છે। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલા સશક્તિકરણની જે વાત કરી છે કે દીકરી છે એ જન્મે એની પહેલાં પણ એમણે ચિંતા કરી છે કે લિંગ પરીક્ષણ જે થાય છે એના વિરુદ્ધ બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। અને હમણાં જ 2023માં એક નારી શક્તિ વંદના અધિનિયમ જે સંસદમાં પાસ થયું, જેના દ્વારા પણ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ કરવાની તક આપી અને મહિલા એ સશક્ત બને અને ગુજરાત સરકાર પણ મહિલાના સન્માન સુરક્ષા સાથે અને એની પ્રત્યે એમનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ બધા દરેક જિલ્લામાં આ નારી સશક્તિ મેળાનું આયોજન કર્યું છે અને તેના દ્વારા મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેમની જે કુશળતા છે, તેમની જે વ્યવસાય ક્ષેત્રની રુચિ છે એને એક મંચ પૂરી પાડી અને એમને પણ પોતે પણ જીવનમાં પગભર થઈ અને આગળ આવે એવી આશા સાથે આ મેળાનું આયોજન કર્યું છે। સાહેબ રાજકોટની અંદર જે અને કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એને સ્કૂલ છે જે સ્કૂલની અંદર જે તંત્ર દ્વારા જે મોત થઈ છે બાળકો જવાબદાર કોણ છે સાહેબ? અરે ભાઈ નો કોમેન્ટ ભાઈ આપણા નવા છે યાર, આપણા જિલ્લાના પ્રભારી તમે અત્યારથી કરો તો તમને ઇન્ટરવ્યુ મંત્રી